એ લોક કથા રે લાખણીઓ. રવિભાઈ થોડોક દૂર જાઉં છું. બિહારના દરભંગા શહેરની બજારમાંથી રાજાની સવારી નીકળી. મને યાદ આવી ગયો પ્રસંગ એટલે કહું છું. સવારી નીકળી અને એમાં 5 વર્ષનો બાળક ઉભેલો, પણ એવું તેજ બ્રહ્મ તેજ, કપાળ ચમકે. રાજાની નજર પડી, નજર ખૂટી ગઈ. આવું તેજ બાળકમાં, આવું તેજ હોય? માણસો મોકલ્યા, રાજાની સવારી પાસે લઈ આવ્યા અને એ રાજાએ એટલું કીધું, બ્રાહ્મણ છો? હા બ્રાહ્મણ છો. શું નામ છે? શંકર. આવડે છે કઈ? આવડે છે કઈ? અને તેથી 5 વર્ષ એને પૂરા નહોતા થયા, એ બ્રાહ્મણ નો દીકરો એટલું બોલ્યો, મહારાજ બીજાની કવિતા કહું કે મારી કહું? બીજાની કવિતા કહું કે મારી કહું? કે આવડી ઉંમરમાં તમે કવિતા કરો છો? આટલી બાળકની ઉંમરમાં તમે કવિતા કરો છો? અને તેથી 5 વર્ષ પૂરા નહોતા થયા, એ બાળક એટલું બોલ્યો હતો કે મેં બાલા નૃપતિ નભે બાલા સરસ્વતી અપૂર્ણે વયમ પંચમ વર્ણયામિ જગત્રયમ. મને હજી 5 વર્ષ પૂરા નથી થયા, હું 3 લોકનું વર્ણન કરી શકું. અપૂર્ણે વયમ પંચમ, મને 5 વર્ષથી પૂરા નથી થયા, વર્ણયામિ જગત્રયમ. બહુ આ સંસ્કૃત સાહિત્ય તમે રવિભાઈ તમે તો જાણતા હશો, અદ્ભુત છે એની ઉપમાઓ અલંકારો. હા, વચ્ચે એક વાત કરી દો, મને યાદ. આમ સંસ્કૃત રહ્યું ત્યારે સભા ભરાણી આવા સંસ્કૃતના વિદ્વાનો નહીં, અને મેં એક વ્યક્તિ આવીને એમ કીધું કે મક્ષિકા પાદ ઘાતેન કંપયંતી ભુવંત્રયમ. માખીએ પાટું માર્યું અને 3 ભુવન ડોલી ગયા. કરો વિદ્વાનો વિચાર. માખીએ પાટું માર્યું અને 3 ભુવન કંપી ઉઠ્યા. ભાઈ એવું કેદી બન્યું હોય? માખી પાટું મારે ને 3 ભુવન કંપી ઉઠે? કે બાપા હવે તો એ તમે પૂરું કરો ત્યારે થાય, હવે અમારી બુદ્ધિ આમાં પહોંચતી નથી. અને ત્યારે વિદ્વાને કીધું તો કે બળભદ્રે આવી અને માં જશોદાને એટલું કીધું કે માં તારો લાલો માટી ખાય છે. અને લાકડી લઈને જદી ગયા અને જશોદાએ ફોલાવી મોઢું ઉઘડાવ્યું. એ મોઢું એકદમ ઉઘાડ્યું તો માલિકોર 14 બ્રહ્માંડ ના દર્શન થયા. જશોદા વિહોળ થઈ ગયા, ગળું મીંડું હુકાવા. એ પડખે તાહરી પડી હતી પાણીની, એ લઈ અને જશોદાજી એમ પીવા ગયા. એ માં જશોદાએ એમ તાહરી મોઢે માંડવાની તૈયારી કરીને ભગવાન કૃષ્ણે તાહડીમાં જોયું. રવિભાઈ સમજાઈ જાય હવે તો આખી વાત. એ તાહડીમાં જોયું 14 બ્રહ્માંડ નો પડછાયો પ્રતિબિંબ એ પાણીની માલિક પર પડ્યું. એ પાણીની માલિક પર પડ્યું. જશોદા પાણી પીએ એ પેલા ક્યાંકથી ઉડતી માખી આવી અને માખીએ પાટું માર્યું ને પાણી હલી ગયું. તેથી 14 બ્રહ્માંડ હલી ગયા હતા. માખીએ પાટું માર્યું. આ બધી સાહિત્યની મજા છે સાહેબ. બાળકે કીધું મને 5 વર્ષ પૂરા નથી થયા, છતાં હું 3 લોકનું વર્ણન કરી શકું. અને એ તેથી સાહેબ રાજા છે એ પ્રસન્ન થયા. હોનામણની ભરેલી એક થેલી દીધી અને બાળક છે દોડતો પોતાની ઝૂંપડી આવ્યો. અને જનેતા ને છેટેથી કહેતો, હવે માં હું હોનામણની થેલી લઈને આવું છું. માં હું હોનામણની થેલી લઈને આવું છું. રાજા મારી માથે રાજી થયા, હોનામણની થેલી મને આપી. અને જનેતાએ ઝૂંપડીની બહાર નીકળીને કીધું, બેટા ઉભો રહી દે, ત્યાં ઉભો રહી દે. છોકરો ઉભો રહી ગયો. કેમ માં? હાલ મારા ભેડો. હોનામણની થેલી બાળક ભેડો. બાઈ લઈ ગઈ એક વૃદ્ધ ડોશીને ઘીરે અને ન્યા જઈ
અને હોનામોરની થેલી ડોહીના પગ પાસે મૂકી. દીકરાએ પૂછ્યું, માં આ છે હું? બેટા, તું મારા ઉદરની માલિક હતો. તેથી હાહરિયાએ મારી માથે કુશંકા કરી અને મને બાવડું પકડી અને કાલકુદી મેં બહુ કરી, પણ મારી એક કાલકુદી સાંભળી નહીં, અને તેથી મને ઘરમાંથી કાઢી મૂકી ઝૂંપડી વારી અને હું રહેતી હતી. તેથી મારી પીડાને સાંભળનારું કોઈ નહોતું. બેટા, તારો જ્યારે જન્મ થવાની તૈયારી થઈ ને, તે આ ડોસી જે ગામમાં હુયાણીના નામથી પ્રખ્યાત, એની આવી અને મારી પીર મટાડી દીકરા તારો જન્મ કરાવ્યો. અને તેથી મેં બાઈને કીધું તો મારો દીકરો પેલી કમાણી કરીને જેદી આવશે ને જે લઈ આવશે એ પેલી કમાણી હું તને દે. મૂકી દે થેલી. થેલી મૂકી, હોનામોરની ભરેલ થેલી ડોહીએ જોઈ, એમાં એક હોનામોર લીધી અને કીધું, બેન આ પાછું લઈ દે. કે ના, એ કમાણી તારી છે, પણ એટલું મારું મહેનતાણું ન થાય, મારું એક હોનામોર થાય. હરામનું હું જાદુ ન લઉં. અને કીધું વચનમાં ભંગ ન થાઉં. આખી વાત પાછી રાજાની કચેરીમાં ગઈ. બાઈ કે હું લઉં નહીં, આ કે હવે હું રાખું નહીં. છેલ્લે આખો પ્રશ્ન મહારાજા પાસે ગયો ને રાજાને કીધું, તમે જે હોનાની થેલી આપી એમાંથી આ પ્રશ્ન સર્જાનો છે. આખી બાઈએ વાત કરી દીધી કચેરીમાં ઉભા રહીને. આ શંકર મિશ્રા નામનો મારો દીકરો, આપણે તો નામ સાંભળ્યું છે રવિભાઈ, શંકર મિશ્રા બહુ મોટો વિદ્વાન થઈ ગયો. આ મારો શંકર મિશ્રાનો દીકરો, એની પેલી કમાણી આ હુયાણી અને આ હોનામોરની થેલી. રાજા, તમે ન્યાય કરો. ન બાઈ કે હું લઉં, ન હુયાણી કે હું લઉં. છેલ્લે કચેરીમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે દરભંગા શહેરની અંદર પાણીની બહુ તકલીફ છે, તો એક તળાવ ગરાવવામાં આવે આ ધનમાંથી, તો દરભંગા શહેરનું છે એ પાણીનું સંકટ મટે. અને સાહેબ, એ ધનમાંથી એ તળાવ ગરાવવામાં આવ્યું. આજ પણ તમે ક્યારેય જાઓ તો બિહારના દરભંગા શહેરની માલિકોર ભવાનીના મંદિરની પાછળ તળાવ છે, અને તળાવ માથે બોર્ડ માર્યો છે હુયાણીનું તળાવ. જે જગતમાં કઈ કરી ગયા છે એને દુનિયા કોઈ દી ભૂલી નથી, પણ કરી જવું એને માટે ન કરવું. બેટા બેટા વાતો કરે, કળજુગ છે, નીર નવાણે, ધર્મ ઠેકાણે, હા આમાં આમ ન થાય ને આમાં તેમ ન થાય. એ તો ગંગામાં નો નાવું એટલે લાકડી બોરીને એમ કે નાવું તો એટલી વાર લાગે, પણ નથી નાવું, શું કર્યું? જેને કાંઈક પણ કરી જવું છે એને કોઈ કળજુગ નડતો નથી. જેને કાંઈક પોતાથી થાય એટલું કરી જવાની છે. ઘર બાળીને કે તીરથ કરવાની વાત નથી. જે કંઈ કરી ગયા છે એને જગતે હંમેશા માટે યાદ રાખ્યા છે.